જય શ્રી કૃષ્ણ મિત્રો। તો આજે આપણે એક એવી પવિત્ર તિથિ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેના વિશે બહુ જ ઓછા લોકોને સંપૂર્ણ જાણકારી હોય છે। તો આ તિથિ છે જેઠ સુદ આઠમ। મિત્રો, શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે કેટલીક સ્થિતિઓ એવી હોય છે જ્યારે કરવામાં આવેલા સારા કર્મોનું ફળ અને ઘણું વધી જાય છે। જેઠ સુદ આઠમ પણ એવી જ એક પવિત્ર તિથિ માનવામાં આવે છે। જો તમે જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ભગવાનની કૃપા મેળવવા માગતા હોય તો આ વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો। તો પહેલાં તો આપણે જાણીશું જેઠ સુદ આઠમનું મહત્ત્વ। તો હિન્દુ પંચાંગ અનુસાર જેઠ માસ વર્ષના સૌથી પવિત્ર મહિનાઓમાંનો એક માનવામાં આવે છે। આ મહિનો ભગવાન વિષ્ણુ અને ભગવાન શ્રી કૃષ્ણની આરાધના માટે ખૂબ જ શુભ ગણાય છે। જેઠ મહિનામાં સૂર્યદેવની તીવ્રતા વધે છે, તેથી આ સમયમાં પાણી, છાશ, ફળ અને અનાજનું દાન કરવું વિશેષ પુણ્યદાયક કહેવામાં આવે છે। જેઠ સુદ આઠમના દિવસે કરાયેલા જપ, તપ, દાન અને ભક્તિ મનુષ્યના અનેક પાપોને નષ્ટ કરે છે અને જીવનમાં શુભતા પણ લાવે છે। તો મિત્રો, આપણે જાણીશું એક પ્રેરણાદાયક કથાના માધ્યમથી। તો પ્રાચીન સમયમાં એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો। તે ખૂબ જ ધાર્મિક હતો, પરંતુ તે અત્યંત ગરીબ હતો। એક દિવસ એક મહાત્માએ તેને કહ્યું કે જેઠ સુદ આઠમના દિવસે ભગવાન વિષ્ણુનું પૂજન કરજે અને તરસ્યા લોકોને પાણી તું પીવડાવજે। બ્રાહ્મણે તે જ પ્રમાણે કર્યું। તે દિવસે તેણે પોતાની ક્ષમતા મુજબ પાણીની પરબ પણ બાંધી રસ્તેથી પસાર થતા અનેક મુસાફરોને પાણી પણ પીવડાવ્યું। સાંજે ભગવાનની આરતી કરી અને પ્રાર્થના પણ કરી। ધીરે ધીરે તેના જીવનમાં પરિવર્તન આવવા લાગ્યું। ઘરમાં સુખ, સમૃદ્ધિ વધવા લાગી। લોકો તેનો આદર કરવા લાગ્યા। તે સમજી ગયો કે ભગવાનને ભવ્ય ભેટોથી નહીં, પરંતુ નિસ્વાર્થ સેવા અને ભક્તિથી પ્રસન્ન કરી શકાય છે। તો મિત્રો, આ દિવસે શું કરવું જોઈએ? તો સવારે તો પહેલાં વહેલા ઉઠીને સ્નાન કરવું, ભગવાન વિષ્ણુ અને શ્રી કૃષ્ણની પૂજા કરવી, પછી તુલસીને જળ અર્પણ કરવું, ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરવો, ગાયને લીલું ઘાસ ખવડાવવું અને ગરીબોને ભોજન કરાવવું, પાણી, છાશ અને ફળનું દાન પણ કરવું, ધાર્મિક ગ્રંથોનું પઠન કરવું। અને મિત્રો, આ દિવસે શું કરવું ન જોઈએ? તો કોઈનું દિલ ન દુભાવવું, ક્રોધ અને ઝઘડાથી પણ દૂર રહેવું, અસત્ય બોલવું નહીં, વૃદ્ધો અને માતા પિતાનું અપમાન પણ ન કરવું અને ભૂલથી પણ ભોજનનો બગાડ તો ન જ કરવો। તો મિત્રો, આ દિવસે કોઈ પણ પ્રકારનું દાન કરવાથી શું આપણને ફાયદો થાય છે? શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે જેઠ મહિનામાં પાણીનું દાન મહાદાન સમાન ગણાય છે। જ્યારે કોઈ તરસ્યો વ્યક્તિ તમારા દ્વારા આપેલું પાણી પીવે છે, ત્યારે તેના આશીર્વાદ સીધા ભગવાન સુધી પહોંચે છે। તેથી આ દિવસથી જરૂરિયાતમંદ લોકોને પાણી, છાશ, શરબત અને ફળનું દાન જરૂર કરવું। અને મિત્રો, ભગવાનને સોના ચાંદીની જરૂર નથી, ભગવાનને જરૂર છે તમારા પ્રેમ, ભક્તિ અને સદકર્મોની। જો તમે જેઠ સુદ આઠમના દિવસે સાચા મનથી ભક્તિ કરશો તો ભગવાન તમારી મનોકામનાઓ પૂર્ણ જરૂર કરશે। તો મિત્રો, જેઠ સુદ આઠમના આ પવિત્ર દિવસે ભગવાનનું સ્મરણ કરો, દાન કરો અને સત્કર્મ કરતા રહેજો। તો મિત્રો, તમને જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને તમારા મિત્રોને અને શેર પણ જરૂર કરજો।
અહીં ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો જય શ્રી કૃષ્ણ. મળીશું આવા જ એક ધાર્મિક વિડીયો સાથે.